હેલો ફ્રેન્ડ્સ, દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું। ગયા વિડીયોમાં આપણે જાન્યુઆરી મહિનાનું જાન્યુઆરી 2026નું કરંટ લઈને આવેલા। આજે આપણે લઈને આવેલા છે ગુજરાત પાક્ષિકનું એનાલિસિસ કરીને ડિસેમ્બર મહિનાનું ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ। તો આપણે આ જે કરંટ અફેર લાવેલા છે એ સમજૂતી સાથે લાવેલા છે। તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ તે પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે જો આપણી ચેનલ પર નવા આવેલા હોય તો આપણી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરીને આગળનો વિડીયો જુઓ। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, જુઓ, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2026ના પૂર્વ રૂપે ઇન્ટરનેશનલ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો અહીંયા આપણો ઓપ્શન છે અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી વડોદરા। તો અહીંયા આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી ગાંધીનગર। જુઓ, સમજૂતી પણ આપણે લાવેલા છે, એ સમજૂતી જોઈ લઈએ। વર્ષ 2026માં યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ માટે અત્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતે વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં રોકાણની તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી। આજનો બીજા નંબરનો પ્રશ્ન જુઓ, મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ નિર્મળ ગુજરાત 2 અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આપણો અહીંયા ઓપ્શન આપેલા છે, જુઓ, ઓપ્શન એ ડિજિટલ શિક્ષણ, ઓપ્શન બી સંપૂર્ણ સ્વચ્છતા અને કચરાનું વ્યવસ્થાપન, ઓપ્શન સી મફત આરોગ્ય સેવા અને ઓપ્શન ડી ખેડૂતોને સબસિડી। તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી સંપૂર્ણ સ્વચ્છતા અને કચરાનું વ્યવસ્થાપન। જો આના માટે આપણે સમજૂતી લાવેલા છે, સમજૂતી જોઈ લઈએ। નિર્મળ ગુજરાત 2 અંતર્ગત રાજ્યના ગામડાઓ અને શહેરોને ઝીરો વેસ્ટ મોડેલ તરફ લઈ જવાનો લક્ષ્યાંક છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો છે। આજનો ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ, ડિસેમ્બર 2025 પાક્ષિક મુજબ ગુજરાતના કયા જિલ્લામાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે MOU કરવામાં આવ્યા છે? તો ઓપ્શન એ સાણંદ, જે અમદાવાદ, બીજું છે ઢોલેરા અમદાવાદ, ત્રીજું છે હજીરા સુરત, કે ઓપ્શન ડી છે એ અને બી બંને। તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ આવશે અહીંયા એ અને બી બંને, સાણંદ અને ધોલેરા એ બંને જગ્યાએ MOU કરવામાં આવ્યા છે। જેમાં સમજૂતી જુઓ, ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે। માઇક્રોન અને અન્ય વૈશ્વિક કંપનીઓ બાદ હવે ટાટા અને અન્ય જૂથો દ્વારા ધોલેરા, SIR અને સાણંદ ખાતે મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે। પ્રશ્ન નંબર 4, સુશાસન સપ્તાહની ઉજવણી કયા મહાનુભાવના જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવે છે? તો ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી અટલ બિહારી વાજપેયી, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી। તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી અટલ બિહારી વાજપેયી। જુઓ, આના માટે પણ સમજૂતી છે આપણી। દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકાર આ નિમિત્તે આખું સપ્તાહ જનકલ્યાણની યોજનાઓના અમલીકરણ માટે ફાળવે છે। 5 નંબરનો પ્રશ્ન જુઓ, તાજેતરમાં ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કયા નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું છે? ઓપ્શન એ ગુજરાત ઇનોવેશન હબ, ઓપ્શન બી આઈ હબ 2, ઓપ્શન સી સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ, ઓપ્શન ડી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ નેટવર્ક। તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર બી આઈ હબ 2। જુઓ સમજૂતી, અમદાવાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે આઈ હબ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે યુવા સાહસિકોને મેન્ટરશિપ અને ફંડિંગ પૂરી પાડતી સંસ્થા છે। પ્રશ્ન નંબર 6,
પાક્ષિકના અંક મુજબ ગુજરાતના કયા બીચ એટલે કે દરિયા કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન જાળવી રાખવા બદલ સન્માનિત કરવામાં આવ્યું? ઓપ્શન એ ડુમસ બીચ, ઓપ્શન બી શિવરાજપુર બીચ, ઓપ્શન સી તિથલ બીચ કે ઓપ્શન ડી માંડવી બીચ? આપણો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર બી શિવરાજપુર બીચ. જુઓ સમજૂતી. દ્વારકા પાસે આવેલ શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વચ્છતા અને સુવિધાઓ માટે જાણીતો છે. પ્રવાસનને વેગ આપવા માટે અહીં બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન હેઠળ વધુ વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આજનો પ્રશ્ન નંબર 7, જેમાં જુઓ ગુજરાતમાં ડિજિટલ એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કયા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને ડ્રોન ખરીદીમાં સબસિડી આપવામાં આવી રહી છે? ઓપ્શન એ ડ્રોન શક્તિ મિશન, ઓપ્શન બી એગ્રી ડ્રોન સહાયક યોજના અને ઓપ્શન સી સ્માર્ટ ખેડૂત પ્રોજેક્ટ અને ઓપ્શન ડી છે આપણો ડ્રોન પ્રમોશન સ્કીમ. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર એ ડ્રોન શક્તિ મિશન. જો આના માટે પણ આપણે સમજૂતી લીધી છે, તો આપણે સમજૂતી જોઈએ વિગતવાર. ખેતીમાં જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારવા સરકાર 50%થી 75% સુધીની સબસિડી આપી રહી છે, જેનો ઉલ્લેખ ડિસેમ્બરના પાક્ષિકમાં વિશેષ રીતે કરવામાં આવ્યો છે. આજનો પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ગુજરાતના કયા સાંસ્કૃતિક વારસાને યુનેસ્કો દ્વારા ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે વિશેષ માન્યતા મળી હોવાનો ઉલ્લેખ આપણા પાક્ષિકમાં કરાયો છે? ઓપ્શન એ ગરબા, ઓપ્શન બી ભવાઈ, ઓપ્શન સી પટોળા અને ઓપ્શન ડી સંખેડા ફર્નિચર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગરબા. સમજૂતી જુઓ. ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ડિસેમ્બરના અંકમાં આ ગૌરવશાળી સિદ્ધિના ભાગરૂપે રાજ્યના વિવિધ સ્થળોએ આયોજિત થયેલા સાંસ્કૃતિક મહોત્સવનું વર્ણન છે. આજનો પ્રશ્ન નંબર 9, વતન પ્રેમ યોજના અંતર્ગત NRI ગુજરાતીઓ ગ્રામીણ વિકાસના કામોમાં કેટલા ટકા હિસ્સો આપી શકે છે? ઓપ્શન એ 40%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 60%, ઓપ્શન ડી 25%. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી 60%. જુઓ સમજૂતી. આ યોજનાના હેઠળ દાખલા તરીકે NRI 60% રકમ આપે તો બાકીની 40% રકમ રાજ્ય સરકાર ભોગવે છે. ડિસેમ્બર 2025માં આ યોજના હેઠળ અનેક ગામોમાં સ્માર્ટ ક્લાસ અને લાઇબ્રેરીના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 10 જુઓ. મિશન મંગલમ યોજનાનો મુખ્ય હેતુ શું છે, જે પાક્ષિકના તાજેતરના લેખમાં દર્શાવવામાં આવ્યો છે? અહીં આપણો ઓપ્શન છે એ અવકાશ સંશોધન, ઓપ્શન બી મહિલા સશક્તિકરણ અને સખી મંડળોને આજીવિકા, ઓપ્શન સી મંગળ ગ્રહ પર સંશોધન, ઓપ્શન ડી મંગળવારની ખાસ યોજના. અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી મહિલા સશક્તિકરણ અને સખી મંડળોને આજીવિકા. જુઓ આની પણ સમજૂતી લીધી છે આપણે. મિશન મંગલમ દ્વારા ગ્રામીણ મહિલાઓના સ્વસહાય જૂથો એટલે કે SHGSને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે બેંક ધિરાણ અને માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવે છે. જુઓ અહીં આપણા 10 પ્રશ્નો પૂરા થયેલા છે. જો અહીંયા સુધી આપણે જે વિદ્યાર્થીઓ 10 નંબર સુધી જે લોકોએ પ્રશ્નો જોયેલા છે, હજુ પણ કોઈની લાઇક કરવાની બાકી હોય તો આપણા વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બાકી હોય તો પ્રેમથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ મારી એક ખાસ નમ્ર વિનંતી છે દરેક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને, કેમ કે આ તમને દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે અને આપણે મંથ વાઇઝ પણ લાવેલા છે અને લાવતા રહેશું, જેથી કરીને તમને દરેક વિડીયો જોવાનો મોકો મળે. તો આજનો 11 નંબરનો પ્રશ્ન જુઓ. ગુજરાત સરકારના નમોશ્રી યોજનાના તાજેતરના અહેવાલ મુજબ આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? માત્ર વિદ્યાર્થીઓને, સગર્ભા અને ધાત્રી માતાઓને એટલે કે પછાત વર્ગની, સી છે નાના વેપારીઓને કે ડી સરકારી કર્મચારીઓને? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી સગર્ભા અને ધાત્રી માતાઓને. જુઓ સમજૂતી. નમોશ્રી યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર અને સહાય માટે 12,000ની આર્થિક મદદ આપવામાં આવે છે. ડિસેમ્બરના અંકમાં આ યોજનાના અમલીકરણના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. આજનો 12 નંબરનો પ્રશ્ન જુઓ. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના સંદર્ભમાં
ગુજરાતના કયા માછલીને સ્ટેટ ફિશ એટલે કે રાજ્ય માછલી તરીકે જાહેર કરવામાં આવી છે? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. એ રોહુ, બી ગોલ માછલી, કે સી હિલ્સા, કે સી કેટલા? ઓપ્શન બી છે આપણો સાચો જવાબ, ગોલ માછલીને. જુઓ સમજૂતી, ગોલ માછલી તેની આર્થિક અને નિકાસ ક્ષમતા માટે અત્યંત મહત્ત્વની છે. પાક્ષિકમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ માછલીના સંવર્ધન અને બ્લુ ઇકોનોમી પર વિશેષ લેખ આપવામાં આવ્યો છે. આજનો 13 નંબરનો પ્રશ્ન જુઓ. ગુજરાતના ખાસ કયા સ્થળે ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક આવેલું છે, જેના સંરક્ષણ માટે પાક્ષિકમાં નવી ગાઈડલાઇન જાહેર થઈ છે? ઓપ્શન એ કચ્છનો અખાત એટલે કે જામનગરમાં આવેલું છે તે, બી ખંભાતનો અખાત, સી ગીર સોમનાથ, કે ડી વલસાડ? તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ કચ્છનો અખાત, જામનગર. જુઓ સમજૂતી, જામનગર પાસે આવેલ પિરોટન ટાપુ અને તેની આસપાસનો વિસ્તાર મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. પર્યાવરણ જાળવણી અને ઇકો ટુરિઝમને સંતુલિત કરવા માટેના નવા નિયમો ડિસેમ્બર 2025માં ચર્ચામાં રહ્યા છે. તો જે આપણે પ્રશ્નો લાવેલા જે ખરેખર આપણને ઇમ્પોર્ટન્ટ હતા એવા જે મને લાગ્યા એ આપણે આજે ડિસેમ્બર 2025ના 13 પ્રશ્નો એ મને ખૂબ જ મહત્ત્વના લાગ્યા હોવાથી આજે આપણે આ 13 પ્રશ્નો લાવેલા જે આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને આના પછી આપણે ઓક્ટોબર, નવેમ્બર, સપ્ટેમ્બર છેલ્લા 5 થી 6 મહિનાનું કરંટ લેવાના છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીએ આપણા આ વિડીયો જોતા રહેવું. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને નવા વિડીયો તમને જોવાનો અવસર મળે અને તમારી તૈયારી પણ સારી થાય. તો મળી હવે આપણે બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો. થેન્ક યુ.